જ્ઞાતિજનો વર્ષ 2017-18 રોજ મંડળના આવક જાવકનો હિસાબ હું અત્રે રજૂ કરું છું. પહેલાં આપણે મંડળ સંચાલિત શ્રી GD કેપિટલ સાર્વજનિક દવાખાનાનો હિસાબ જોશું. પહેલાં જાવક સાઈડનું 1334 શ્રી ઉઘડતો સ્ટોક, 23,143 શ્રી દવાની ખરીદી, 1,24,000 શ્રી પગાર ખર્ચ, 2,450 શ્રી લાઇટ બિલ અને સ્ટેશનરી ખર્ચ, 830 શ્રી સામાન્ય ખર્ચ, 2,400 શ્રી સફાઈ ખર્ચ અને ઘસારો, 531 શ્રી બેંક ચાર્જીસ. હવે આવક તરફ 47,120 શ્રી વકરા ખાતે, 16,562 શ્રી ભેટ ખાતે, 3,625 શ્રી વ્યાજની આવક, 408 ભાડાની આવક અને 2,109 શ્રી બંધ સ્ટોક. એટલે જાવકનો વધારો, મંડળની ખોટ 84,864. હવે એનો વાર્ષિક સરવૈયો 2,109 છેવટનો સ્ટોક, 50 રૂપિયા શ્રી સ્ટેચ્યુ, 3,588 શ્રી ફર્નિચર, 922 શ્રી ઓજાર, 16,000 બેંક ઓફ બરોડા ફિક્સ, 43,008.85 બેંક ઓફ બરોડા સેવિંગ્સનું અને 1,490 રોકડ. એટલે ટોટલ થાય છે 67,167.85 રૂપિયા. હવે તેની સામે 18,07,28 જનરલ ફંડ છે, 3,593 ઘસારા ફંડ, 44,796 મંડળ તરફથી અને 50 રૂપિયા અન્ય જવાબદારી, અને ટોટલ મળીને 67,167. હવે મંડળનો હિસાબ કરીશ. એમાં ખર્ચાઓમાં 86,500 શ્રી પગાર ખર્ચ, 571 પોસ્ટેજ ખર્ચ, 8,482 ટેલિફોન ખર્ચ, 81,882 લાઇટ બિલ ખર્ચ, 15,330 નગરપાલિકાનો વેરો, 19,120 ચેરિટી કમિશનરની ફી, 11,000 ઓડિટ અને પ્રોફેશનલ ફી, 8,650 વકીલ ફી, 9,800 સિક્યુરિટી ખર્ચ, 27,960 જાહેરાત અને રિપેરિંગ ખર્ચ, 5,245 સ્ટેશનરી અને વ્યાજ ખાતે, 1,031 બેંક ચાર્જીસ, 4,10,628 રિપેરિંગ ખર્ચ, જેમાં મકાનના 3,42,151, 51,320 ઇલેક્ટ્રિક ખર્ચ અને કોમ્પ્યુટરના 17,150 છે. ત્યાર પછી 1,51,098 સફાઈ ખર્ચ, 20,310 અનાજ સહાય, 3,669 અનાજ સહાય, 6,700 એકાઉન્ટિંગ ફી, 83,672 ગેસ બિલ, 2,06,896 મહોત્સવ ખર્ચ, 1,030 ટ્રાવેલિંગ ખર્ચ, 2,900 ટ્રાન્સપોર્ટ ખર્ચ, 980 ધોલાઈ ખર્ચ, 44,548 પરચુરણ ખર્ચ, 6,615 ડીઝલ ખર્ચ, 84,864 જે દવાખાનાની ખોટ છે, 26,498 ઇન્કમ ટેક્સ, 17,300 ઇન્ટરનેટ કનેક્શનનું ખર્ચ, 13,502 વેબસાઇટ ખર્ચ, 5,000 AMS ચાર્જીસ અને 10,600 ફાયર એડ્સના વેચાણ પર નુકસાન. તેની સામે આપની આવક 4,82,512 ભેટ ખાતે, 5,30,307 શ્રી વ્યાજ ખાતે, 13,900 ભાડાના, જેમાંથી 21,800 વિદ્યાભવન, 27,900 વસંતવાડી, 1,200 ફીજી ભુવન અને 3,000 ગેસ્ટ હાઉસની, 5,24,800 હોલ ભાડાની ઇન્કમ, જેમાંથી વિદ્યાભવનની ઇન્કમ છે 1,61,800 અને સાંસ્કૃતિક ભવનની 3,55,000 અને રૂમની 8,000. અન્ય ભાડું 2,34,903, ભંગાર વેચાણ 11,837, અન્ય આવક 2,55,862, જેમાં 96,736 લાઇટના
1,41,226 ગેસના, 9,500 સિક્યુરિટી અને 8,400 સફાઈ. હવે એમાં ટોટલ થાય છે 13,72,328, જેમાં 7,21,991 આપનો આવકનો વધારો છે અને ટોટલ 20,94,120 થાય છે. હવે એમાં મંડળનું સર્વૈયું, જેમાં જમા પાસા પર આપની સ્થાવર મિલકત 3,19,42,730, જેમાંથી 88,28,940 નીચેના હોલનું અને 2,26,21,931 આપના ઉપરના હોલનો મેઇન છે. બીજું ફર્નિચર 18,47,832, અન્ય ડિપોઝિટ 4,66,842, જેમાં 2,83,084 રૂપિયા જીબીના ડિપોઝિટ છે, 1,76,058 ગેસની ડિપોઝિટ અને 1,700 રૂપિયા અન્ય ડિપોઝિટ. બીજી 44,797 જીડીપી કેપિટલ દવાખાનામાં ઉમેરો, 4,000 ભારૂટના લેના, 10,017 અન્ય લેના છે. આ 6,82,470 TDS ટેક્સ 2013થી લઈને 18 સુધીનો, 1,60,50,000 ફિક્સ ડિપોઝિટ છે, 33,09,926 સેવિંગ્સમાં છે અને 32,790 રોકડ હાટમાં. ટોટલ થાય છે 5,43,91,404, જેની સામે 4,10,645 ભુજી ખાતે, 86,47,406 હોલ ફંડ, 2,15,14,478 સાંસ્કૃતિક ભવન, 5,18,583 અન્ય ફંડ છે, 1,23,07,087 રિઝર્વ ફંડ છે, જેમાંથી 41,08,989 વિદ્યાભવન વિદ્યા ઉત્તેજન ફંડ, 30,96,024 મેડિકલ ફંડ, 12,77,000 અનાજ ફંડ, 6,38,001 અનાજ ફંડ, 2,57,882 હજરતવાલા વિદ્યા ઉત્તેજન ફંડ, 16,47,600 વિદ્યા ઉત્તેજન અને અનાજ સંયુક્ત ફંડ છે, 16,69,724 શ્રી રાઠોડના ભોજન ફંડ અને 11,866 અન્ય ભોજન ફંડ છે. હવે ઘસારા ફંડ 61,543, 3,36,500 હોલ અને ભારૂટનું ડિપોઝિટ છે, 2,700 ભારૂટના જમા, 17,30,348 અન્ય જવાબદારીઓ છે, જેમાં 9,01,235 બાંધકામની, 11,000 શ્રી ઘાયલની, 1,23,000 મેન્ટેનન્સ, 28,954 શ્રી મંજુલાબેન રાઠોડ અને 4,88,605 શ્રી ઉમેશભાઈ પરવાની અને 1,77,554 બીજી અન્ય પરચુરણ જવાબદારીઓ. હવે ટોટલ આવક જાવક ખાતે જમામાં 21,08,323 રૂપિયા ગયા વર્ષનું અને ચાલુ વર્ષના 7,21,951 ચાલુ વર્ષની આવક, એટલે ટોટલ થાય છે 5,43,91,404. ટોટલ રિઝર્વ ફંડમાંથી આપણે ખર્ચો કરેલ વિદ્યા ઉત્તેજનમાં 1,39,172, મેડિકલમાં 1,79,407, અનાજ ફંડમાં 60,445 અને અનાથ સહાયમાં 71,712, એટલે ટોટલ રિઝર્વ ફંડના ખર્ચો 4,50,776 રૂપિયા. અત્રે હું મારું પૂરું કરું છું અને પંચવારીનો હિસાબ આપના ખજાનજી મધુસૂદનભાઈ આપશે. આ પ્રસંગે ડાયસ પર બિરાજમાન મહાનુભાવો, ઉપસ્થિત સજ્જનો અને બાળકો, નવસારીની અંદર 2 સંસ્થા ચાલે છે.
એક શ્રી નવસારી જ્ઞાન પ્રસારણાધાય મંડળ અને બીજું શ્રી સત્રી પંચવાડી અને ખોડિયાર માતાજી ટ્રસ્ટ. હું આપની સમક્ષ જે રજૂ કરું છું એ શ્રી સત્રી પંચવાડી અને ખોડિયાર માતાજી ટ્રસ્ટનો આછો ખ્યાલ. સંસ્થાની મિલકત છે પણ મિલકતની આવક નથી એમ કહું તો ચાલશે. આપણી પાસે જે કંઈ છે એની જે આવકનું સાધન છે ભેટ છે, અને ભેટ કેટલી દરેક મંદિરની અંદર આપણે દાનપેટી મૂકી છે અને એ દાનપેટીમાંથી આપણને જે મળે છે એ લગભગ 60% જેવી રકમ ભેટની છે. અને બીજા બાકીના જે 3 મંદિરની આવક છે એ 3 મંદિરોમાં છે એક લક્ષ્મીનારાયણ મંદિર છે, પૂર્ણા માતા મંદિર છે અને ત્રીજું મંદિર છે ખોડિયાર માતાજી મંદિર છે. આપણને ટોટલ આવક દાનની બહુ જ ઓછી મળે છે એમ કહું તો ચાલે. વ્યક્તિગત આપણને જે દાન મળે છે એ દાન પેટીનું દાન છે અને લગભગ 70% જેવી રકમ દાન પેટીમાંથી મળે છે. અને તેમાં પણ લક્ષ્મીનારાયણ મંદિર અને પૂર્ણા માતા કરતાં ખોડિયાર માતાજી મંદિરમાંથી આપણને 60% દાન મળે છે. આ વિચારશો, હું આખો આ ખ્યાલ આપીશ અને જેથી આપને ખ્યાલ રહેશે. આપણને ભેટની કુલ રકમ મળી છે 1,98,000 રૂપિયા. જે દાન પેટીની ઇન્કમ છે 1,30,000 રૂપિયા છે. આપ સમજી શકો છો કે 60,000 રૂપિયા જેવી જ રકમ આપણે દાનમાં મળી છે. તેમાં પણ વર્ષ દરમિયાન આવતા અન્ય જ્ઞાતિના માણસો મંદિરની અંદર ભેટ આપી જાય છે. ત્યાર ઉપરાંત વ્યાજની આવક છે 5,35,590 રૂપિયા. ભાડાની આવક છે, વાસણો છે, આપણી પાસે ફર્નિચર છે, એની આવક છે આપણી પાસે 50,853 રૂપિયા. અને અન્ય આવક જે રિઝર્વ ફંડને અન્ય છે એ, એટલે આવકનું સાધન ઓછું છે અથવા નથી એમ કહું તો પણ ચાલે. જ્યારે ખર્ચની બાબતમાં પગાર માણસોને તમે રાખો છો અને બધા જ ઈચ્છે કે માણસો હોવા જોઈએ કામ માટે. દરેકને વિનંતી છે કે જરાક શાંતિ રાખે, જેથી જેમને સાંભળવું હોય તે સાંભળી શકે, પણ તમે ભૂલશો નહીં. પગાર છે 1,67,600 રૂપિયા. મંદિરની માટે માણસો રોકવા પાછળ 1,67,600 રૂપિયા. ઇલેક્ટ્રિક બિલ છે 17,735 રૂપિયા. અન્ય ખર્ચોમાં પણ આપણે મંદિરનો ખર્ચ છે 36,302 રૂપિયા. આપણે જે ઉત્સવો કરીએ છીએ એની પાછળનો ખર્ચ 62,147 રૂપિયા છે. અને રિપેરિંગ વર્ક થયું છે 16,699 રૂપિયાનું. આપ સમજી શકો છો કે આવકની સામે ખર્ચનું પ્રમાણ કેટલું છે એ આપ જાણી શકો છો. એક સાથે એક પણ કહું કે જે કંઈ આવક છે એના પ્રમાણમાં ખર્ચો વધારે છે, પણ વ્યાજની આવક ત્યાં નિર્ભર છે એમ કહું તો ખોટું નથી. આપણી પાસે જે વ્યક્તિગત છે ફંડો છે, આપણી પાસે મંદિર નિભાવ ફંડ પેટ આપણી પાસે 3,39,000 રૂપિયા છે. વ્યક્તિઓના જે ફંડ છે એમાં સૌથી મોટું ફંડ સ્વર્ગસ્થ અર્જુનભાઈ રાઠોડનું છે અને જેમના 18,14,000 રૂપિયા છે. તમે જુઓ 24,70,000 રૂપિયામાંથી 18,14,000 રૂપિયા અર્જુનભાઈના છે અને અન્ય કૃષ્ણ સત્તા મંડળના 3,57,000 રૂપિયા છે. તો તમે વિચારી શકો છો કે 22 લાખ રૂપિયા જેવી રકમ તો બે જ વ્યક્તિની ગણાય. અને બાકીની જે વ્યક્તિઓના છે દાન છે નિભાવ ફંડ માટે ખૂબ જ નજીવા છે. અને એટલા માટે જ કહું છું કે પણ એક મને ખાસ જાહેરાત કરવી, પછી આપણી પાસે મિલકતો છે અને એ મિલકતોમાં છે પંચવાડી છે, લક્ષ્મીનારાયણ મંદિર છે, પૂર્ણા માતા મંદિર છે, ખોડિયાર માતાજી મંદિર છે અને આ 3 મિલકતો વત્તા 4 મિલકતો છે. આ સંજોગોમાં ગત વર્ષે આવકનું જે સાધન છે એમાંથી આપણે વ્યાજને કારણે આપણે વ્યાજને કારણે આપણે 2,76,000 રૂપિયા કમાયા છે. બાકી બીજું કંઈ છે નહીં આવકનું સાધનમાં. તદુપરાંત જે ખર્ચો છે એની સામે આવકનું પ્રમાણ ઓછું છે એમ કહું તો બિલકુલ ખોટું નથી. મારે એક ખાસ અગત્યની એક વાત કરવી છે. ગત વર્ષે અત્યાર સુધી આપણને નિભાવ ફંડમાં કોઈ પૈસા આવ્યા નથી, પણ મને 27 ઓક્ટોબરના રોજ
2018ના દિન એક વ્યક્તિ છે જેમનું નામ છે નરેશચંદ્ર ઈશ્વરલાલ ખત્રી, જેઓ લંડનવાસી છે અને જેમણે મંદિર નિભાવ ફંડમાં 1 લાખ રૂપિયા આપ્યો છે. ભલે પોતાના એક તદુપરાંત એમણે પણ બીજા 2 લાખ રૂપિયા આપ્યા છે મંડળને. 1 લાખ રૂપિયા અનાથ નિભાવ ફંડમાં આપ્યા છે અને 1 લાખ રૂપિયા એમણે અનાજ નિભાવમાં આપ્યા છે. અનાજ અને અનાથ એમ કરીને મંડળને 2 લાખ રૂપિયા આપ્યા અને 1 લાખ રૂપિયા મને આપ્યો છે પંચવાડીને. ધન્યવાદ છે એમને. પણ એક જોવાની ખૂબી છે, કુદરતે એમની રોશની લઈ લીધી છે અને રોશનીને કારણે એની બંને આંખો ગઈ છે. અને આપણે ઈચ્છીએ કે પ્રભુ એમને જે રીતે એમને સહકાર આપ્યો છે, પ્રભુ એમની આંખને રોશની ફરી આપે અને એમની જિંદગી ફરી આગળ વધે, એ જ પ્રાર્થના આપણે કરી શકીશું. ખરેખર એ બંને આંખો ગુમાવ્યા પછી પણ સમાજ અને મંદિર તરફની લાગણી માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તદુપરાંત મારી એક વિનંતી છે આ સમયે કે મંદિરની ઇન્કમ ઓછી હોય, આપ સૌ દાતા શ્રેષ્ઠીઓ આ બાબતે વિચારે અને મંદિરને દાન પર નિભાવતા, એટલે દાન પેટીના પર ન નિભવું પડે એવું હું ઈચ્છું છું કે આપ સૌ ને દાન આપો કે જેથી મંદિરના નિભાવ માટે દાન પેટી પર નિભવું ના પડે. એ જ આપે શાંતિથી સાંભળ્યો તે બદલ આભાર. એ જ રીતના ધન્યવાદ થઈ આ 13 ચિત્રોની અનાવરણ વિધિમાં ભાગ લઈ અને 13 ચિત્રોની અનાવરણ વિધિના કાર્યને એઓ પાર પાડે. 13 ચિત્રોની મહાનુભાવોના 13 ચિત્રોની અનાવરણ વિધિ થઈ રહી છે. તો સદગાંઠ છે, ખેંચવાનો છે. હા, ધન્યવાદ. તાલીઓના ગળગડાટથી આપણે દાનદાતાઓને વધાવી લઈએ. તેમના દાનનું યોગદાન સંસ્થામાં એક પ્રાણ પૂરે છે. એવા સંસ્થાની પ્રવૃત્તિને, સંસ્થાની વિવિધ કામ કરવાની જે પદ્ધતિ છે એમાં પોતાનું યોગદાન આપનાર અને તેમને આપણે તેમનું સંસ્મરણી આ 13 ચિત્રોના અનાવરણ દ્વારા યાદ રાખીએ. ફોટોગ્રાફ खुल जाए पूरी बात तो दुहाई है दुहाई हो
होठों में ऐसी बात मैं दबा के चली आई, खुल जाए वही बात तो दुहाई है दुहाई। हाँ रे हाँ, बात जिसमें प्यार तो है, जहर भी है। हाय, होठों में ऐसी बात मैं दबा के चली आई, खुल जाए वही बात तो दुहाई है दुहाई।
किसको दूं हर एक लड़की मुझ पे है मरती मैं सबके दिल में रहूं मेरी पैंट ये सेक्सी मेरी शर्ट ये सेक्सी मेरे बाल ये सेक्सी मेरी चाल ये सेक्सी ये रुमाल ये सेक्सी है और अनारियां कितने बीमारियां हैं ये दिल मैं किस किस को दूं हर एक लड़की मुझ पे है मरती मैं सबके दिल में रहूं मेरी पैंट भी सेक्सी मेरी शर्ट भी सेक्सी मेरे बाल भी सेक्सी मेरी चाल भी सेक्सी ये रुमाल भी सेक्सी है Some thoughts
સાહેબ 104માં મહોત્સવના આદરણીય પ્રમુખ શ્રી હંસાબેન જયવર્ધન ખત્રી, શ્રીમાન જયવર્ધન રમણલાલ ખત્રી, અતિથિ વિશેષ શ્રીમાન અર્જુનભાઈ કેશુરભાઈ પરમાર, શ્રીમતી ઉર્મિલાબેન અર્જુનભાઈ પરમાર, વ્યક્તિ વિશેષ શ્રીમતી વાસંતીબેન નરેન્દ્રભાઈ ખત્રી તથા સન્માનીય મુખ્ય મહેમાન શ્રીમતી રમીલાબેન શાંતિલાલ ખત્રી, શ્રીમાન શાંતિલાલ દયાલાલ ખત્રી. આજના આપના 104માં મહોત્સવના પ્રમુખશ્રીનો પરિચય આપવાનું ભગીરથ કાર્ય મારે શિરે આવ્યું છે એ મારે માટે ગૌરવની વાત છે. શ્રીમતી હંસાબેન જયવર્ધન ખત્રી એવો શ્રી સુપરિચિત ખ્યાતનામ તાનવીર શ્રી અર્જુનભાઈ હરગોવન રાઠોડ અને શ્રીમતી મંજુલાબેનના સુપુત્રી છે તથા રમણલાલ અંબારામ ખત્રીના પુત્રવધુ છે. એમના મોટા બેન રેખાબેન અરવિંદ કુમાર ઓસ્ટ્રેલિયામાં રહે છે. એમના નાના બેન ગીતાબેન પ્રકાશચંદ્ર છીબા સાઉથ આફ્રિકામાં રહે છે. એમના સૌથી નાના બેન ધર્મિષ્ઠાબેન નયનકુમાર નરોત્તમ સાઉથ આફ્રિકામાં રહે છે. હંસાબેને FYJC આર્ટ્સ સુધી ભવન્સ કોલેજ મુંબઈમાં અભ્યાસ કર્યો છે. એમના લગ્ન મે 1978માં રમણભાઈ અંબારામ દુલાભાઈના સુપુત્ર જયવર્ધનભાઈ સાથે થયા હતા. ડિસેમ્બર 1982માં લંડન પ્રસ્થાન કર્યું. 1983માં પુત્ર મિતેશ અને 1984માં પુત્રી નીનાનો જન્મ થયો હતો. જીવનમાં સંઘર્ષ કરી પ્રગતિ કરી છે. એમને મિલવિટીસ બિસ્કિટ કંપની અને ત્યાર પછી રેડિયલ કંપનીમાં PCB બોર્ડ એસેમ્બલર તરીકે કામ કરીને પછી સ્પીડ ડિટેક્શન કંપનીમાં 2009 સુધી કામ કર્યું હતું. ત્યાર હેલો, પછી શાંતિ રાખો. આપણા પ્રમુખશ્રીને આપણે સાંભળીએ એમનો પરિચય આજનો જે મેઇન છે તે. ત્યાર પછી પુત્ર મિતેશના લગ્ન બિપિન જમનાદાસની દીકરી આરતી જોડે થયા હતા. આરતીબેન ઓપ્ટોમોલોજીસ્ટ છે. 2012માં મિતેશભાઈને ત્યાં પુત્રી તથા 2014માં પુત્રનો જન્મ થયો હતો એટલે તેઓ દાદીમાં અને દાદા બન્યા હતા. ત્યાર પછી 2016માં પુત્રી નીનાના લગ્ન ચરોતર નિવાસી પટેલ રવિ જયંતિભાઈ પટેલ સાથે કર્યા. તેમને ત્યાં પણ પુત્રીનો જન્મ 2017માં થયો. આમ હંસાબેનને દીકરા અને દીકરી બંને તરફથી ગ્રાન્ડ મધર થવાનો લાભ પ્રાપ્ત થયો હતો. હાલમાં એઓ લંડનમાં સ્થાયી રીતે આનંદિત જીવન જીવે છે. હવે જયવર્ધનભાઈની ઓળખાણમાં એવું છે, જયવર્ધનભાઈ એ કલાવતીબેન રમણલાલ અંબારામ ખત્રીનું દ્વિતીય સંતાન છે. એમના મોટા ભાઈ અશ્વિનભાઈ અને નાના ભાઈ અરવિંદભાઈ છે. 1959માં તેઓ એમની માતા તથા મોટા ભાઈ સાથે લંડન ગયા હતા. એમને લંડનમાં A લેવલ સુધીનો અભ્યાસ કરી નોકરી કરવા લાગ્યા હતા. 1978માં ભારત આવી હંસાબેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. ત્યાર પછી 4.5 વર્ષ સુધી ભારતમાં રહી દાદા તથા દાદીની સેવા કરી હતી. દાદાના અવસાન પછી 1982માં લંડન ગયા. ત્યાં પોસ્ટ ઓફિસમાં જોબ કર્યો. તે દરમિયાન પુત્ર નિમેશ અને પુત્રી નીનાના જન્મથી પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. ત્યાર પછી 26 વર્ષની પોસ્ટ ઓફિસની જોબમાંથી રિટાયર થયા અને પૌત્ર પૌત્રી સાથે એઓ દાંપત્ય જીવનનો આનંદ માણી રહ્યા છે. 2018નું વર્ષ એમના જિંદગીનું યાદગાર વર્ષ છે, કારણ કે એમના દાંપત્ય જીવનના 40 વર્ષ પૂરા થયા છે અને નવસારી ક્ષત્રિય સમાજ તરફથી 104માં મહોત્સવના પ્રમુખ પદે બેસવાનું સૌભાગ્ય એમને પ્રાપ્ત થયું છે. પ્રભુ એમના પરિવારજનોને તંદુરસ્તીભર્યું આનંદમય જીવન આપે અને એમનો પરિવાર પ્રગતિ કરતો રહે એ જ અભ્યર્થના. અસ્તુ. જય હિન્દ. હવે મોમેન્ટો આપશે તો સૌ આપણે શ્રી જયવર્ધનભાઈ રમણલાલભાઈને અને શ્રીમતી હંસાબેન જયવર્ધનભાઈને પુષ્પગુચ્છ અવાજ આવ્યો તમે આ તરફ આપણે તાલીઓને ગણગણાટ લઈ રહીએ એમને. પ્લીઝ હેલો
આપો મોમેન્ટો બી આપો. હંસાબેનને તાલી વડે ગળગળાથી વધાવી દઈએ. ઓકે ગુડ હાજી. હલો યસ. હવે એમને મોમેન્ટો આપી આપીને પણ એમનું અભિવાદન થઈ ગયું છે. હલો હલો. तेरी खुशबू आती है, एक महका सा पैगाम लाती है। मेरे दिल की धड़कन भी तेरे गीत गाती है। पल पल तेरे पास जैसे पहले कभी कुछ भी चाहा नहीं, वैसे क्यों चाहिए दिल को तेरी मौजूदगी का एहसास यूं चाहिए। तू चाहिए, तू चाहिए सामोसा, तू चाहिए, तू चाहिए हर मर्तबा, तू चाहिए। जितनी दफा जो मेरी उतनी दफा तू चाहिए।
वफा चाहिए हर सफर में मुझे तू ही रहनुमा चाहिए जीने को बस मुझे तू ही मेहरबा चाहिए वो सीने में अगर तू दर्द है न कोई दवा चाहिए हर की तरह रखो मेरा चाहिए जान दो चाहे मेरा ओ आकाश यूं चाहिए तू चाहिए सामो सुहा तू चाहिए हर मर्तबा तू चाहिए जितनी दफा उतनी दफा तू चाहिए मेरे ख्वाब के आशियाने में तू चाहिए मैं खोलूं जो आंखें सिरहाने भी तू चाहिए મંડળનો 104મો તથા નવસારી ક્ષત્રિય પંચવાડી અને ખોડિયાર માતાજી ટ્રસ્ટનો 84મો વાર્ષિક મહોત્સવ તારીખ 23/12/2018ના રોજ આજ રોજે ઉજવાઈ રહ્યો છે. પ્રમુખ દંપતી, અતિથિ દંપતી, વ્યક્તિ દંપતી અને મહેમાનશ્રી દંપતી, આજે મને અર્જુનભાઈ કેશુભાઈ પરમાર જે મારા કાકા સસરા થાય છે એમનો પરિચય આપવા બદલ હું સંસ્થાનો આભાર માનું છું. શ્રીમાન અર્જુનભાઈ કેશુભાઈ પરમાર 5મી નવેમ્બર 1949માં નવસારી ખાતે રૂક્ષ્મણીબેન તથા કેશુરભાઈ ભગવાનદાસ પરમારના કુળમાં અર્જુનભાઈનો જન્મ થયો. બાળપણથી જ તેજસ્વી અને વિદ્યા અભ્યાસમાં વિશેષ રુચિ ધરાવતા અર્જુનભાઈએ વાણિજ્ય વિષયમાં સ્નાતક એટલે કે બીકોમ અને ત્યારબાદ કાનૂની વિદ્યા શાખામાં LLBનો અભ્યાસ પૂર્ણ કર્યો. વ્યાવસાયિક ક્ષેત્રે એમણે PS ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ નવસારીથી પ્રારંભ કર્યો. અનોખી વૃદ્ધિ પ્રતિભા, ચીવટાઈ અને પ્રામાણિકતાને પગલે એક સામાન્ય ક્લાર્ક તરીકે આરંભાયેલી આપની વ્યાવસાયિક કારકિર્દી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી જનરલ મેનેજર પદ સુધી પહોંચી અને એ જ હોદ્દા પર વય નિવૃત્ત થયા. વિશિષ્ટ ધગસ, વિશિષ્ટ કાર્યકુશળતા અને કાર્યશૈલીની લીધે જ આપ નિવૃત્તિ સુધી PS ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ સેવા બજાવતા રહ્યા છે. સ્વ નિર્મળાબેન અને સ્વ ઠાકોરદાસ તુળજારામ સોલંકીની પુત્રી એવા ધર્મપત્રી ઉર્મિલાબેન સાથે સુખી દાંપત્ય જીવન માંડી પુત્ર રત્નો શ્રી ધર્મેશ અને ભાવેશ સુખી સંપન્ન પરિવાર સનિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે. પુત્ર ધર્મેશ શ્રી બીકોમ MBA કરી ચીખલીના દીપક દયારામ પરમારની સુપુત્રી નિશા સાથે સંસાર માંડી PS ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડમાં નવસારીમાં ચીફ ફાઇનાન્સ ઓફિસર તરીકે સેવા બજાવી રહ્યા છે. અને બીજા પુત્ર ભાવેશ પરમાર IT એન્જિનિયરિંગ પાસ કરી ઓસ્ટ્રેલિયાથી માસ્ટર ડિગ્રી મેળવી વડોદરાના નરેન્દ્ર પ્રાણજીવન રાઠોડની સુપુત્રી નિધિ સાથે ઘર સંસાર માંડી સિડની સાથે ઓસ્ટ્રેલિયા સ્થાયી છે. આમ અર્જુનભાઈ સુખી સંપન્ન પરિવાર સાથે આનંદમય નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે. અસ્તુ. મોમેન્ટોથી સન્માનિત કરવા માટે હું મંડળના પ્રમુખ શ્રી ચેતનભાઈ ખત્રીને વિનંતી કરું છું. તો એમને અભિવાદન
મંડળના ઉપપ્રમુખ આપો. ચેતનભાઈ કરશે. બસ. ચેતનભાઈ એ બી આપો કરશે. એ બી આપી દો હાથે મોમેન્ટો બી આપો હાથે અર્જુનભાઈ મોમેન્ટો દેખાવી એ પ્રમાણે હાજી અહીંયા પ્રથાશ્રય મંડળના 104મા મહોત્સવ પ્રસંગના અને પંચવાડીના 84ના મહોત્સવ પ્રસંગના ડાયસ પર બિરાજમાન શ્રી માનનીય મુખ્ય મહેમાનો તથા જ્ઞાતિજનો અને અન્ય ગામ પરગામથી પધારેલા જ્ઞાતિજનોનું સન્માન છે. અત્રે જે પરિચય આપવામાં આવે છે એ આપણા નવસારીના સૌ ખૂબ જ જાણીતા અને માનીતા વાસંતીબેનનો પરિચય હું અત્રે આપી રહી છું. વાસંતીબેનની માતાનું નામ લલિતાબેન છે. એમના પિતાનું નામ છે મોહનભાઈ અને એમના આજી અને આજાનું નામ છે આજીમાનું નામ છે જમનાબેન અને એના આજા બાપાનું નામ છે નાનાલાલ દયારામ. વાસંતીબેનના માતા પિતા બચપણમાં જ એમ અવસાન થઈ ગયા હતા અને આથી વાસંતીબેનની એમના આજા અને આજીની છત્રછાયા હેઠળ એમનો ઉછેર થયો હતો. એટલે કે વાસંતીબેનને નાનપણથી સંઘર્ષો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સમય જતાં વાસંતીબેનના લગ્ન મુંબઈ નિવાસી સૂર્યકાંત જૈન સાથે 1975માં થયા હતા અને એ સમયગાળા દરમિયાન એમને ત્યાં 2 પુત્રીઓ હેતલ અને કરિશ્માનો જન્મ થયો હતો, જેઓ હાલે મુંબઈમાં પરણિત અને સ્થાયી છે. પરંતુ વાસંતીબેને પોતે સમય જતાં એમની કમનસીબે 1993માં એમના પતિ સૂર્યકાંત જૈનનું અવસાન થયું અને પાછો એમને માટે મુશ્કેલીઓનો સમય આવી ગયો. એમણે ઘણો સંઘર્ષ કર્યો અને મહેનતથી પોતાનો સમય પસાર કરતા હતા. પછી સમય જતાં સમયને અધીન એમણે ફરીવાર નવસારીના નરેન્દ્રભાઈ સાથે બીજી વાર લગ્ન કર્યા. પરંતુ વાસંતીબેન ખૂબ મહેનતુ અને પરિશ્રમી છે. એવો આજે 30 વર્ષથી લગભગ 30 વર્ષ કરતાં વધુ એમણે સમાજ સેવાના દરેક કાર્યોમાં મદદરૂપ થયા છે. કોઈ શુભ પ્રસંગ હોય કે અશુભ પ્રસંગ હોય પણ એવો હંમેશા સમાજના કાર્યોમાં તત્પર રહે છે. શુભ પ્રસંગ જેવા કે જન્માષ્ટમી હોય, નવરાત્રિ હોય, પણ એવો દરેક મંદિરોમાં જે અનિવાર્ય સેવાઓ આપવી પડે છે તે માટે એ લોકો હંમેશા વાસંતીબેન તૈયાર જ રહે છે. જેવી કે જન્માષ્ટમી વખતે રાત્રે પણ તેઓ ઉજાગરા કરે, જે ભજન મંડળી હશે તેમને નાસ્તા પાણી વગેરેની બધી તૈયારીઓ એવો કરે છે. તદ ઉપરાંત એવો કોઈ પણ જાતની બીજું કે એવો જ્યારે એમના કટોકટીના સમયે એમણે ખાદ્ય સામગ્રી વેચીને પણ પોતાની આર્થિક પરિસ્થિતિનો સામનો કર્યો હતો અને આજે પણ એવો પોતાનું કેટરિંગ ચલાવે છે અહીં અને પોતાની એ કરે છે. એવો લગભગ કોઈ અશુભ પ્રસંગ હોય મરણનો તો પણ એવો ત્યાં પહોંચી જાય છે અને જેટલી સેવા આપે તે આપે છે. એવો કોઈ દિવસ લગભગ 2014માં તેવા એમણે જ્ઞાતિ જમણ અધિક માસમાં જ્ઞાતિ જમણ કર્યું હતું પોતાનું. એમણે ઘણો મુશ્કેલીઓનો સામનો કર્યો પણ કોઈ દિવસ પોતે સંસ્થા પાસે કે કોઈ પાસે કોઈ જાતની મદદની આશા રાખી એમણે લીધી નથી. હાલે પણ એવો ને ઘણીવાર એ લોકો આ ધાર્મિક તહેવારોમાં કે એવા સમયે એ લોકો ટુરિસ્ટ બસ ઉપાડે છે. લગભગ શ્રાવણ મહિનામાં 4 ટુરિસ્ટ બસોનો જવાબદારી ઉપાડી લે છે અને લઈ જાય છે. અને હમણાં હાલે જે મુંબઈમાં શતાબ્દી મહોત્સવ છે એની જે બસો ઉપડવાની છે એની જવાબદારી પણ વાસંતીબેનને સોંપવામાં આવી છે. આ પરથી ખ્યાલ આવે છે કે વાસંતીબેન
કેટલા મહેનતુ પરિશ્રમી અને મદદ એ છે, પરોપકારી છે. બીજું કે વાસંતીબેનને જ્યારે પણ કંઈ પણ કોઈ પણ પરદેશથી પણ આવે તો તેઓને એવું કહેવામાં આવે છે કે તમે વાસંતીબેનને મળજો, એ તમારું કામ કરી આપશે. એટલે કે વાસંતીબેન ખૂબ જ જાણીતા, ગામ પર ગામ બધામાં જ વાસંતીબેન જાણીતા છે. એમને અત્યારે હાલના સંજોગોમાં એવો અખિલ ખત્રી સમાજમાં સભ્યપદ પણ એમને મળ્યું છે. આ રીતે વાસંતીબેનને તો ગામ પર ગામ બધાને જ જાણીતા છે ને એટલા સ્પષ્ટ વક્તા છે કે એમને જો કોઈ અયોગ્ય એ લાગે તો તેનેમાં પ્રતિકાર કરવાની શક્તિ પણ એમનામાં વધુ છે અને કોઈને કંઈક કામસર એમને મનાવવું હોય તો તે પણ એ કરી શકે છે. એટલે વાસંતીબેનથી બધા કરી જ છે અને બધા આ રીતે એને એક સમાજમાં એને સમાજનું એક અંગ જેવા બની ગયા છે. અને આથી જે સંસ્થાએ વાસંતીબેનને એમના સામાજિક લાગણીની કદર કરીને જે વ્યક્તિ વિશેષનું સ્થાન આપ્યું છે એ ખરેખર એમના માટે ખુશી અને આનંદની વાત છે. અસ્તુ જય હિન્દ. ભાઈ આપો બુકે બી આપો ભાઈ અહીંયા અને એમના ધર્મપત્ની વાસંતીબેનનું સ્વાગત કરી રહ્યા છે. પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપીને તાળીઓ ઉઠીને વધાવી રહીએ. એનો કાર્યક્રમ પાલિયો થઈ ગયો હતો તો હવે ના શ્યોર જે દાન હવે રજૂ થાય છે આ અદા કરતબ અને અભિનય. Vegas to the payers just to forget my scars. It could be right, but you rather know that's gotta switch ups have made me shitty. I can enjoy the speed, I'm nifty. I hope I live till I'm 50. See my city go, I quit to the pretty.
સૌ આપણે તાલીઓથી વધાવી દઈએ. આઉટસ્ટેન્ડિંગ અને